હેલો હેલો હેલો, કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. મારું નામ છે દેવ પટેલ અને આજે આપણે જોવાના છીએ કે ભાઈ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ 2026 ની અંદર કેમેસ્ટ્રીમાં કેવી રીતનો સિલેબસ પૂછાઈ શકે છે અને કયા કયા ચેપ્ટર તૈયાર કરવા જોઈએ, કયા કયા ચેપ્ટર તૈયાર નથી કરવાના તો પણ સારા માર્ક આવશે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જ્યારે તમારે એક્ઝામની તૈયારી કરવાની છે એ પણ એક મહિનાની અંદર ને કદાચ આ વિડીયો આવતા આવતા તો કદાચ 20 દિવસની અંદર કે 15 દિવસની અંદર જ્યારે તમારે એક્ઝામની તૈયારી કરવાની છે તો હાર્ડ વર્ક કરતા સ્માર્ટ વર્ક કરવું ખૂબ જ જરૂરી છે કે હું કયા ચેપ્ટર તૈયાર કરું, કયા ના કરું, કયા ચેપ્ટર સ્કીપ કરું, પાસ થવા માટે કેટલા ચેપ્ટર કરવાના, 80% લાવવા માટે કેટલા ચેપ્ટર કરવાના અને 100 માંથી 100 લાવવા માટે કેટલા ચેપ્ટર કરવાના, એના વિશે આજે આપણે વાત કરવાના છે. જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો બેટા. એની સાથે સાથે વિડીયોને લાઈક કરી દેજો અને પોતાના બધા જ મિત્રોને શેર કરી દેજો જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાના છે. ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે. જો હજુ સુધી એડમિશન પ્રોસેસના વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયા હોય તો જોડાઈ જજો. અને એની સાથે સાથે બીજી એક લાસ્ટ માહિતી કે આપણી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની જે બેચ ખરી એ લોન્ચ થઈ ઓલરેડી ખાસો ટાઈમ થઈ ગયો છે અને ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ આવ્યો છે. આ બેચની અંદર માર્કેટમાં છવાઈ ગઈ છે બેચ અને તમને જાણીને આનંદ પણ થશે કે ભાઈ આપણા પેપર ચેકિંગ સાથેના જે બેચના સીટ્સ હતા એ ફૂલ થઈ ગયા છે. બરાબર, હવે પેપર ચેકિંગ વાળી બેચમાં એડમિશન મળી શકે તેમ નથી, પરંતુ વિધાઉટ પેપર ચેકિંગ વાળી જે બેચ કરી એની સીટ્સ નોર્મલી વધારે રહેતી હોય છે પેપર ચેકિંગ કરતા. તો વિધાઉટ પેપર ચેકિંગ વાળી જે બેચ કરી એમાં જો તમારે એડમિશન લેવું હોય તો તમે આ ત્રણમાંથી કોઈ પણ નંબર પર કોન્ટેક્ટ કરીને એડમિશન લઈ શકો છો. ચલો તો હવે વાત કરીએ કેમેસ્ટ્રીની. કેમેસ્ટ્રીમાં આપણી પાસે 10 ચેપ્ટર છે. સોલ્યુશન એટલે કે દ્રાવણો, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એટલે કે વિદ્યુત રસાયણ, એના પછી કેમિકલ કાઇનેટિક્સ રાસાયણિક ગતિકી. બરાબર, આ પહેલા ત્રણ જે ચેપ્ટર ખરા એ ફિઝિકલ કેમિસ્ટ્રી ભૌતિક રસાયણ વિજ્ઞાનના ચેપ્ટર છે અને એની અંદર તમે જોશો કે પહેલા તો આપણે વાત કરીએ એમસીક્યુઝની. તો એમસીક્યુઝમાં 6, 6 અને 5 એટલે ટોટલ 17 એમસીક્યુ પૂછાય છે ખાલી પહેલા ત્રણ ચેપ્ટરમાંથી. દ્રાવણોમાંથી 6 એમસીક્યુ, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી વિદ્યુત રસાયણોમાંથી 6 એમસીક્યુ અને કેમિકલ કાઇનેટિક્સ રાસાયણિક ગતિકીમાંથી 5 એમસીક્યુ. બરાબર, તો ટોટલ 17 એમસીક્યુ અહીંયા આગળથી પૂછાય છે. જો આપણે પાર્ટ બી ની વાત કરીએ તો પાર્ટ બી ની અંદર અહીંયા આગળ કેટલા માર્કનું પૂછાય છે જોઈ લઈએ આપણે ધ્યાનથી. તો અહીંયા આગળ સોલ્યુશન્સ દ્રાવણોમાંથી બેટા 7 માર્કનું પૂછાય છે. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી વિદ્યુત રસાયણમાંથી બેટા 9 માર્કનું પૂછાય છે અને કેમિકલ કાઇનેટિક્સ રાસાયણિક ગતિકીમાંથી 9 માર્કનું પૂછાય છે. બરાબર, અહીંયા આગળ માર્ક લાગ્યા છે, આને તમારે ઇગ્નોર કરવાનું, આ તમારે ધ્યાનમાં કેટલા માર્કનું પૂછાય છે તો કે 7, 9 અને 9 માર્કનું. મતલબ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. પહેલા ત્રણ જોશો તો 9 દુ 18, 18 ને 7 25 માર્ક તો તમે ખાલી પહેલા ત્રણ ચેપ્ટરમાંથી લાવી શકો છો. જનરલ ઓપ્શન સાથેના માર્ક છે. ઘણા લોકો એમ કે સાહેબ 50 માર્કની વાત હતી, તમે આ 25 માર્ક અહીંયા જ કેવી રીતે ગણી લીધા? બેટા જનરલ ઓપ્શન સાથે, જનરલ ઓપ્શન સાથે 25 માર્કનું તો ખાલી પહેલા ત્રણ ચેપ્ટરમાં જ પૂછાય છે. પછી જો આપણે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી અકાર્બનિક રસાયણ વિજ્ઞાનની વાત કરીએ જેમાં ડી અને એફ વિભાગ અને સવર્ગ સંયોજનો છે તો ભાઈ એમાં જુઓ 9 એમસીક્યુ ટોટલ પૂછાય છે. કેટલા એમસીક્યુ પૂછાય બેટા? 9 એમસીક્યુ. એની સાથે સાથે જો આપણે વાત કરીએ પાર્ટ બી ની તો 8 અને 7 15 માર્કનું પાર્ટ બી માં પૂછાય છે. શેમાં પૂછાય છે? પાર્ટ બી ની અંદર, એટલે કે થિયરી સેક્શનમાં 15 માર્કનું જનરલ ઓપ્શન સાથે પૂછાય છે. હેલો આલ્કેન એન્ડ હેલો એરીન ચેપ્ટર 6, આલ્કોહોલ ફિનોલ ઈથર ચેપ્ટર 7, કાર્બોક્સિલિક એસિડ આલ્ડીહાઇડ કીટોન ચેપ્ટર 8, એમાઇન ચેપ્ટર 9 અને છેલ્લે બાયોમોલેક્યુલ જૈવ અણુઓ ચેપ્ટર 10. ઓર્ગેનિક કેમિસ્ટ્રીની વાત કરીએ તો છઠ્ઠું ચેપ્ટર 7 માર્કનું પૂછાય છે. સાતમું આઠમું જે ખરું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે 9 માર્કમાં પૂછાય છે. અગેન તમે ખાલી છઠ્ઠું, સાતમું અને આઠમું ચેપ્ટર જોશો તો 25 માર્કનું પૂછાય છે. એમાંથી ચેપ્ટર 9 અને 10 ની વાત કરીએ તો 6 અને 4 ટોટલ 10 માર્કનું એમાંથી પૂછાય. હવે કયા ચેપ્ટર કરવા જોઈએ અને કયા ચેપ્ટર ના કરવા જોઈએ તો હું તમને જનરલ આઈડિયા આપી દઉં બેટા. ત્રણ એવા ચેપ્ટર છે કે જે તમે સ્કીપ કરો પૂરેપૂરા 0 તો પણ તમારા પાર્ટ બી માં 100 માંથી 100 આવે. કયા એવા ચેપ્ટર છે તો હું તમને કહી દઉં છું એ ચેપ્ટર. એક તો આ ચોથું ચેપ્ટર જેને મોટા ભાગના લોકો સ્કીપ કરતા હોય છે, સર મારથી નથી. એક આઠમું ચેપ્ટર મોટું હોવાના કારણે છોકરાઓ સ્કીપ કરતા હોય છે કે સર મારાથી નથી થતું
અને એક 10મું ચેપ્ટર મેથ્સ વાળા તો ખાસ સ્કીપ કરતા હોય છે કારણ કે બાયોલોજીનું ચેપ્ટર છે. તો આ 3 ચેપ્ટર જો તમે સ્કીપ કરો છો, ઉડાડી દો છો, નથી તૈયાર કરતા, તો પણ તમારા પાર્ટ બી ની અંદર 50 માંથી 50 માર્ક આવી શકે છે. બરાબર. હવે કોઈને લાગે કે સર મને ચેપ્ટર 8 આવડે છે ને એની જગ્યાએ ચેપ્ટર 7 કે ચેપ્ટર 6 કાઢવું છે, તો તમે કાઢી શકો છો, કોઈ ચિંતાનો વિષય નથી. પણ અહીંયા આગળ 9મા અને 10મા માંથી 10મું જ કાઢવાનું, 9મું કાઢવાનું નહીં. પ્લસ પહેલા 3 ક્યારે તમારે ડિલીટ નહીં કરવાના, પહેલા 3 તો ખાસ તૈયાર કરવાના. પહેલા 3 માંથી કોઈ પણ ચેપ્ટર તમે ત્યારે જ કેન્સલ કરી શકો છો જ્યારે તમને ઓલરેડી બાકી બધા ચેપ્ટર આવડે છે. 9 ચેપ્ટર આવડતા હોય પહેલા 3 માંથી એક કાઢી નાખવાનું, કઈ વાંધો નથી. બરાબર. તો ચેપ્ટર 4, ચેપ્ટર 8 અને ચેપ્ટર 10 આ 3 ચેપ્ટર ડિલીટ કર્યા પછી, ના વાંચ્યા પછી પણ પાર્ટ બી માં તમે 50 માંથી 50 સ્કોર કરી શકો છો. તો અહીંયા આગળ હું તમને જણાવી દઉં છું, જો તમે પાર્ટ બી ની અંદર 50 માંથી 50 લાવવા માંગતા હોય તો તમે કયા કયા ચેપ્ટર સ્કીપ કરી શકો છો? તો કે ભાઈ ચેપ્ટર 4, 8, 10 સ્કીપ કરી શકો. તો કોઈ વિદ્યાર્થી એવું કહે કે સર મારે ખાલી પાસ થવું છે, તો પાસ થવા માટે છે ને સેફ સાઈડ રમવી પડે બેટા. શું રમવું પડે? સર સેફ સાઈડ. સેફ સાઈડ નો મતલબ એ થયો કે ટાર્ગેટ રાખો 35 માર્ક પાર્ટ બી માં જઈએ, એમસીક્યુ માં જે આયા એ બોનસ. તો જો તમારે પાર્ટ બી ની અંદર 35 નહીં, ચલો 30 કહું, તો તમારે 30 માર્ક લાવવા છે 50 માંથી, તો તમે કયા કયા ચેપ્ટર સ્કીપ કરી શકો છો? તો હું તો કહું છું ચેપ્ટર 4, 8, 10 તો સ્કીપ કરો જ. બરાબર. ચેપ્ટર 4, 8, 10 તો તમે સ્કીપ કરી દો, કોઈ ચિંતાનો વિષય નથી. એના સિવાય પણ તમને જે ચેપ્ટર ના આવડતા હોય એવા 2 ચેપ્ટર સ્કીપ કરી શકો છો. કોઈ કે સર મને બીજું ચેપ્ટર નથી આવડતું, તો પહેલા અથવા તો બીજા ચેપ્ટર માંથી કોઈ એક સ્કીપ માર દો, કારણ કે ત્રીજું ચેપ્ટર તો સહેલું છે, મને નથી લાગતું કોઈને ના આવડતું. અને એની સાથે સાથે તમે બીજું કોઈ પણ એક સ્કીપ કરી શકો. 5, 6, 7 માંથી કોઈ પણ એક ચેપ્ટર જે ખરું એ તમે હટાવી શકો છો, સ્કીપ કરી શકો છો. તો ઇન શોર્ટ કેટલા થયા? 3, 4 અને 1 મોર. બીજું એક કોઈ પણ ચેપ્ટર તમે તમારી પસંદનું સ્કીપ કરી શકો છો ચેપ્ટર 5, 6, 7 માંથી. તો ઇન શોર્ટ તમે 5 ચેપ્ટર સ્કીપ કરો તો તમારા પાર્ટ બી માં આરામથી 30 માર્ક તો આવે. આરામથી કહું છું, આરામથી. કોઈ પણ 5 ચેપ્ટર સ્કીપ કરશો તો પણ તમારા પાર્ટ બી માં 30 માર્ક તો આવશે. કોઈને એવું થાય કે સર મારે 1 થી 5 સ્કીપ માર દેવા, માર દો, કોઈ ચિંતા નહીં. કોઈને એવું થાય કે મારે સર ચેપ્ટર 6 થી 10 સ્કીપ માર દેવા, કોઈ ચિંતા નહીં. જેને પાસ થવું છે એના માટે, જેને 30 માર્ક લાવવા છે ખાલી પાર્ટ બી ની અંદર, એના માટે કોઈ પણ 5 ચેપ્ટર કરીને જશો તો તમારા 30 માર્ક આવશે, એ મારી ગેરંટી. બીજી વસ્તુ, પાર્ટ બી ની અંદર ચેપ્ટર 8, 4 અને 10 સ્કીપ કરો તો પણ તમારા પાર્ટ બી માં પૂરા માર્ક આવે. પૂરા માર્ક જે લાવવા માંગે છે, જે સરસ માર્ક ઇમ્પ્રુવ કરવા માંગે છે, 90 માર્ક 90+ લાવવા માટે છે, એના માટે આ છે. અને જેને પાસ થવું છે અથવા તો એવરેજ માર્ક લાવવા છે એના માટે આ છે. ખાસ ધ્યાનમાં રાખો. એમસીક્યુ માં તો તમે જુઓ છો આ જ રીતે પૂછાય છે. બરાબર. જો તમે 4થું ચેપ્ટર સ્કીપ કરો એટલે 4 એમસીક્યુ ના આવડે, તમે 10મું સ્કીપ કરો 4 એમસીક્યુ ના આવડે, પણ જો તમે 8મું સ્કીપ કરો 6 એમસીક્યુ ના આવડે. બરાબર. તો એ તમારે ખાસ એમસીક્યુ માં જોઈને વિચારી લેવાનું કે કયા એમસીક્યુ સ્કીપ કરવા જેવા છે અને કયા નથી સ્કીપ કરવા જેવા. તો આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આમાં પણ દેવ સરના 7 પેપર જે ઇમ્પ્રુવમેન્ટ બેચમાં ઓલરેડી અપાઈ ગયા છે. બરાબર. 7 પેપર જે મેં ઓલરેડી ઇમ્પ્રુવમેન્ટ બેચમાં આપી દીધા છે, 7 પેપર્સ. બરાબર. ઇમ્પ્રુવમેન્ટમાં આપી દીધા છે, ઇમ્પ્રુવમેન્ટ બેચ. આ 7 પેપર કરો એટલે તમારે 50 માંથી 50 જ આવે. 7 માંથી તમે 5 કે 4 પેપર કરીને જાઓ તોય તમારા 30 માર્ક તો આવે, પણ આખા પેપર તૈયાર કરવાના. સરસ રીતે તૈયાર કરી દેશો તો 7 પેપર કરશો 50 માંથી 50 આવવાના પૂરા ચાન્સીસ છે. અને જો તમે 7 માંથી ધારો કે 4 કે 5 પેપર કરો છો તોય તમારા 30 માર્ક આવવાના તો પૂરેપૂરા ચાન્સીસ છે. બરાબર. તો તમારે આટલા જ ચેપ્ટર કરવાના અને એમાં પણ મારા આઈએમપી પેપરો કરી લે એટલે તમારું કામ થઈ ઈઝી પીસી. બરાબર. તો ખાસ ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જો હજુ પણ જોડાવા માંગતા હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. કોન્ટેક્ટ નંબર મેં આપી દીધો છે. તમને વિડીયો કેવો લાગ્યો, સ્ટ્રેટેજી કેવી લાગી, 20 દિવસનો ટાઈમ છે. સરસ રીતે મહેનત કરો, સરસ રીતે તૈયારી કરો, સારામાં સારા માર્ક લાવો એવી મારી શુભેચ્છાઓ છે. બાકી મળીએ છીએ ત્યાં સુધી બેટા ટાટા, બાય બાય, ટેક કેર.